શ્રી ગજાનન વિજય ગ્રંથ દાસગણુ મહારાજ વિરચિત મૂળ મરાઠી ભાષામાં લખાયેલ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ વડોદરાના શ્રી મહેન્દ્રભાઈ જમિયતરામ જોશીએ કરેલ છે. અધ્યાય 3. શ્રી ગણેશાય નમઃ. જય જય સચ્ચિદાનંદ શ્રી હરિ. જલ્દીથી આપ મારા ઉપર કૃપા કરો, કેમ કે જે આપના શરણમાં આવે છે તેના પર આપ કઠોર થતા જ નથી. આપ તો કરુણા સાગર અને દીન દુખિયાનું પિયર છો. વળી સાચા ભક્તો માટે તો આપ કલ્પવૃક્ષ કે ચિંતામણી છો. સંતો અને સજ્જનો આપનો મહિમા ગાતા કદાપી થાકતા નથી. એટલે દાસગણું આપને પ્રાર્થના કરે છે કે પ્રભુ, હવે વહેલી તકે આપ મારા પર દયા કરો. દીન દુખિયાઓને તારવાવાળા સમર્થ સાક્ષાત્કારી શ્રી ગજાનન મહારાજ બંકટલાલના ઘરમાં જ રહેતા હતા. જેમ જેમ લોકોને સમાચાર મળતા હતા તેમ લોકો દૂર દૂરથી ગજાનન મહારાજના દર્શને આવવા લાગ્યા. મધની ખબર પડતાં જ જેમ મધમાખીઓ દોડી આવે છે તેમ લોકો વગર બોલાવીએ આવ્યા જ કરતા હતા. હવે એક દિવસ શું થયું તે હું આપને કહું છું. સવારનો સમય હતો અને મહારાજ શ્રી નિજાનંદમાં ખોવાઈને બેઠેલા હતા. પૂર્વમાં અરુણોદય થઈ રહ્યો હતો. વૃક્ષો પર પક્ષીઓ કલરવ મચાવી રહ્યા હતા. ધીમો ધીમો મંદ મંદ પવન વાતો હતો, જેને લીધે ગુલાબી ઠંડી જેવું લાગતું હતું. સૂરજના ઉગવાને લીધે અંધકારે પોતાનું મોં છુપાવી લીધું હતું. ઘરમાં સ્ત્રીઓ છાણ પાણીથી આંગણું લીપી રંગોળી પાડી રહી હતી. વાછરડું માની તરફ જવા માટે આકર્ષાઈ રહ્યું હતું. આવા સોહામણા સમયે કાશીના એક ગોસાઈ મહારાજશ્રીના દર્શને શેગાંવ આવ્યા હતા. ગોસાઈએ તો સર્વસંગ પરિત્યાગ કરેલો હતો. ગોસાઈના માથા ઉપર એક ભગવા રંગની ચીંદડી, બગલમાં એક ફાટેલી ઝોળી અને પીઠ પર મૃગચર્મ. આવી કંગાળ હાલતમાં કાશીના તે ગોસાઈ એક ખૂણામાં બેઠા હતા. આવા માણસને ધનથી તેમજ સામાજિક કાર્યમાં પ્રતિષ્ઠા પામેલા લોકો તુચ્છ જ સમજે ને. મહારાજશ્રીના દર્શન માટે લગાતાર લોકોની ભીડ વધતી જ જતી હતી. ગોસાઈ તો ખૂણામાં બેઠા બેઠા પ્રભુ ચિંતનમાં મગ્ન હતા અને વિચાર કરતા હતા કે મને સમર્થ ક્યારે દર્શન આપશે. સમર્થનો મહિમા કાશીમાં જાણીને મેં નક્કી કર્યું કે શેગાંવ જવું અને સમર્થને ભાંગ અર્પણ કરવી. પરંતુ અહીંની ભીડ અને વાતાવરણ જોઈને એમ લાગે છે કે મારી ઈચ્છા ફળીભૂત થવી મુશ્કેલ છે. વળી આ હાજર રહેલા લોકો વચ્ચે હું મનમાં નક્કી કરેલ વાત કેવી રીતે કહીશ, કેમ કે મારા મોઢેથી ગાંજાની વાત સાંભળીને લોકો ગુસ્સે થઈ મને હેરાન કરશે. પણ હું તો શેગાંવ ગાંજો આપવાની મારી ઈચ્છા પરિપૂર્ણ કરવા જ આવ્યો છું. આ બધા ભક્તોમાં મારા જેવો ગાંજાની બાધા રાખવાળો ભક્ત ભાગ્યે જ હશે. આવી હાલતમાં હું મારા મનની વાત પણ કોને કહું? જેને જે ચીજ વહાલી લાગે છે તે ચીજ મનુષ્ય ભગવાનને અર્પણ કરે છે. આવા બધા વિચારોના વંટોળમાં ગોસાઈ દર્શન માટે તલસી રહ્યા હતા. પરંતુ મહારાજશ્રી અંતર્જ્ઞાની હોવાને લીધે ગોસાઈના વિચારો જાણી ગયા અને હાજર રહેલા સજ્જનમાંથી એક વ્યક્તિને મહારાજશ્રીએ કહ્યું કે બહાર એક ખૂણામાં ગોસાઈ જે સંતાઈને બેઠેલો છે તેને મારી પાસે લઈ આવો. મહારાજશ્રીનો સંદેશો સાંભળીને ગોસાઈ ખુશ થઈ ગયા. તેના મનની ધારણા પાકી થઈ કે સંત સાચે જ ત્રિકાળ જ્ઞાની હોય છે. સમર્થશ્રી મારા મનની જે ઈચ્છા હતી તે જાણી ગયા. બધી જ જગ્યાએ, એટલું જ નહીં પરંતુ સ્વર્ગલોકમાં પણ જે વાત થાય છે તે વાત પણ સંત પુરુષ પોતાની જગ્યાએ બેસીને જાણી શકે છે તેવું જ્ઞાનેશ્વરીના 6થા અધ્યાયમાં લખેલું છે. આનો પ્રત્યક્ષ અનુભવ મેં હમણાં કર્યો. ત્રિકાલજ્ઞ ગજાનન મહારાજની જય હો. હવે મારી ભાંગ અર્પણ કરવાની માનતા વિશે પણ તે જાણી જશે. તેમ વિચારતા ગોસાઈ મહારાજશ્રી સામે આવીને ઊભા રહી ગયા.
ત્યારે મહારાજ શ્રી બોલ્યા, થેલીમાં જે વસ્તુ રાખી છે તે તરત જ બહાર કાઢો. પાછલા 3 મહિનાથી તે જે બુંદી સંદાળી રાખી છે તેને હવે બહાર કાઢ અને મને અર્પણ કર. તારી બાધામાંથી મુક્ત થા અને તારા વ્રતની શાંતતા અનુભવ. મહારાજ શ્રી ગોસાઈના મનનો સંક જાણી ગયા. તેથી ગોસાઈએ એકદમ આનંદમાં ઉર્મિમાં આવીને ભાન ભૂલીને મહારાજ શ્રીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. ગોસાઈની આંખમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા અને એક બાળકની માફક તે પ્રભુના ચરણોમાં આળોટી રહ્યા. ગોસાઈની આવી હાલત જોઈ મહારાજ શ્રી બોલ્યા કે હવે ઉઠો અને થેલીમાં રાખેલી બુટ્ટી બહાર કાઢો. જ્યારે બાધા માની ત્યારે શરમ ન આવી ને હવે આપવામાં આનાકાની કેમ કરો છો? ગોસાઈ બહુ ચાલાક હતા. તે બંને હાથ જોડી ડરતા ડરતા બોલ્યા કે મહારાજ, તમન્ના પૂર્ણ કરવા હું બુટ્ટી તો બહાર કાઢી રહ્યો છું, પણ પહેલાં મને વચન આપો કે આપ તે વસ્તુનો ઉપયોગ હંમેશા કરશો. હું સારી રીતે જાણું છું કે આપને આ વસ્તુની જરા પણ જરૂર નથી, પરંતુ જેમ બાળકની બાલિશ લાગતી વાત પણ માતા પૂર્ણ કરે છે, તે મારા અંતરની આ ઈચ્છા આપ પૂર્ણ કરો. ભક્તોની ઈચ્છા તો સંત મહાત્મા પૂરી કરે જ છે. રામ ભક્ત હનુમાનજીના માતાનું નામ અંજની હતું. વાનર યોનિમાં જન્મ હોવા છતાં અંજનીએ શંકર ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આપ મારે ત્યાં પુત્ર રૂપે જન્મ લો. અંજનીની ઈચ્છા ત્રિપુરારીએ હનુમાનજી રૂપે પુત્ર બની પૂરી કરી. એક વાનરીની ઈચ્છા પૂરી કરવામાં ભગવાનને જરા પણ આપત્તિ ન આવી. તો હે ગજાનંદ મહારાજ, તમે પોતે પણ કપૂર જેવા ધવલરંગી શંકર ભગવાન છો. મારી બુટ્ટીનો આપ અનાદાર ન કરશો. ભગવાન શંકરે તો આ બુટ્ટીને જ્ઞાનવલ્લી કહી છે. આનો વપરાશ બીજી વ્યક્તિઓ માટે હાનિકારક હશે, પરંતુ આપના માટે તે એક શોભાદાયક વાત બનશે. ગોસાઈની આ વાત સાંભળી મહારાજ શ્રી એક પળ વિચારમાં પડી ગયા, પણ તરત જ તેની વાત માની ગયા. ગોસાઈએ ઝોડીમાંથી બુટ્ટી બહાર કાઢી, પછી હાથમાં લઈ સાફ કરી અને પછી ચલામમાં મૂકી અને ગજાનંદ મહારાજને તે પીવા માટે આપી. સંતોષ પામેલો ગોસાઈ સેંગાંવમાં થોડા દિવસ રોકાયો અને મહારાજ શ્રીની કૃપા પામીને પોતાને ભાગ્યવાન સમજવા લાગ્યો. થોડા દિવસ પછી મહારાજ શ્રીની આજ્ઞા લઈ ગોસાઈ રામેશ્વરની તીર્થયાત્રા પર નીકળી ગયા. ત્યારથી મહારાજ ગાંજો પીવા લાગ્યા, પરંતુ આદતેથી મજબૂર થઈને કે વ્યસની બનીને નહીં. મહારાજ તો હંમેશા કમલપત્ર પર પડેલા સાંકળબિંદુની માફક નિસ્પૃહતાથી પોતાની મસ્તીમાં મસ્ત રહેતા હતા. ગજાનંદ મહારાજ કોઈ વખત તો શુદ્ધ શાસ્ત્ર પદ્ધતિથી વેદવાણી ઉચ્ચારતા હતા. તેમની વેદવાણી સાંભળીને પંડિતો પણ મોઢામાં આંગળા નાખી જતા હતા. આ શાસ્ત્રોક્ત વેદવાણીને લીધે ઘણા માણસો મહારાજ શ્રીને બ્રાહ્મણ માનતા હતા. કોઈ વખત તો ગવયાની માફક એક જ પદ અનેક રાગોમાં ગાતા હતા. કોઈ વખત ગણગણાત બોતે એ પોતાનું ભજન ગાયા કરતા હતા. કોઈ વખત વળી બિલકુલ શાંત જ બેસી રહેતા, તો ક્યારેક પથારીમાં સૂઈ રહેતા, ક્યારેક પાગલ જેવું વર્તન કરતા, તો કોઈ વખત એકાંત સ્થાન પર જઈ બેસતા, કોઈક વખત ઓચિંતા જ કોઈને ઘર જઈ પહોંચતા. મહારાજ શ્રીની દિનચર્યા આવી વિચિત્ર અને અનિયમિત હતી. સેંગાંવમાં જાનરાવ દેશમુખ નામના એક સજ્જન રહેતા હતા. પોતે ખૂબ બીમાર હતા અને છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા, કેમ કે શરીરમાં રોગ ફેલાયેલો હોવાથી શક્તિ વગરના દુબળા પાતળા તેઓ થઈ ગયા હતા. વૈદ્યરાજે તેમને બચાવવા ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ આખરે તેમણે પણ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે હવે જાનરાવ દેશમુખની બચવાની આશા નથી, માટે આને નીચે કામળો પાથરી જમીન પર સૂડાવો. જાનરાવ દેશમુખના આપ્તજનો રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમે તેમની તંદુરસ્તી માટે કેટલીય બાધાઓ રાખી માનતા માની, પરંતુ અમારા દુર્દેવે એ બધું નિષ્ફળ ગયું. અચાનક એક સ્વજન કહે છે કે વૈદ્યરાજ નિષ્ફળ ગયા છે. તેમ છતાં એક આખરી પ્રયત્ન કરવા માટે હું આપ બધાને વિનંતી કરું છું.
સેગાંવમાં બંકટલાલને ઘેર એક સાક્ષાત્કારી મહંત આવીને રહ્યા છે. તેના કારણે સેગાંવ બીજું પંઢરપુર જ બન્યું છે. સાક્ષાત્કારી મહંત પોતાની ઈચ્છાથી કોઈને પણ જીવતદાન આપી શકે છે. જેમ જ્ઞાનેશ્વર મહારાજે પોતાના તપોબળથી મરેલા સચ્ચિદાનંદ બાબાને જીવંત કર્યા હતા. જાનરાવ હવે થોડા જ સમયના મહેમાન છે, તો પ્રયત્ન કરવામાં શું બગડી જવાનું છે? તરત જ આપ્તજનમાંથી કોઈ બંકટલાલને ત્યાં પહોંચી ગયું અને જાનરાવની છેવટની સ્થિતિનું વર્ણન કરી ગજાનંદ મહારાજના ચરણતીર્થની માગણી કરી, એટલે કે અમૃત માંગ્યું. બંકટલાલ બોલ્યા, આ બાબતમાં મારાથી કંઈ થઈ શકે નહીં, પરંતુ તમે મારા પિતાજીને મળો. તે આવેલ માણસે ભવાનીરામને બધી વાત કરી. ભવાનીરામ પરગજુ સ્વભાવના સજ્જન વ્યક્તિ હતા. જાનરાવની હાલતની વાત સાંભળી ભવાનીરામે એક પ્યાલામાં પાણી લીધું અને મહારાજશ્રીના ચરણને અડાડીને બોલ્યા કે આ તીર્થ હું જાનરાવને આપું છું. મહારાજે તેમાં મુખ સંમતિ આપી ને પેલું તીર્થનું જલ જાનરાવના સ્વજનને આપી દીધું. તે તીર્થનું જલ જાનરાવને પીવડાવવામાં આવતા જ તેની તરત જ અસર દેખાવા લાગી. ગળામાં ઘર અવાજ થતો હતો, તે બંધ થયો અને હાથ પગ ધીમે ધીમે હલાવવા લાગ્યા. પછી આંખો પણ ખોલી. આ બધું જોઈ લોકો ખૂબ જ આનંદ પામ્યા અને ગજાનંદ મહારાજને મનોમન વંદી રહ્યા. પછી દવા બંધ કરી ફક્ત સમર્થના તીર્થ પર જ ભરોસો રાખી બેઠા. 8 દિવસ પછી પૂર્વવત તંદુરસ્ત બની જાનરાવ દેશમુખ પોતે ભવાનીરામને ઘેર ગજાનંદ મહારાજના દર્શને ગયા અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું કે મહારાજ શ્રી, આપનું ચરણતીર્થ મારા માટે અમૃત સમાન બની ગયું. આ ઘોર કળિયુગમાં પણ પરમેશ્વર છે જ. આજે મને તેની સ્વયં પ્રતીતિ થઈ. આ નજર સામે બનેલ પ્રસંગ પરથી કોઈને શંકા આવશે કે શું ગજાનંદ મહારાજ સેગાંવ આવ્યા ત્યાર પછી કોઈનું મૃત્યુ નહીં થયું હોય? પરંતુ તે શંકા બિલકુલ પાયા વગરની છે. સંત કોઈનું મરણ ટાળી શકતા નથી. તેઓ વિધિનું લખેલું કદાપી ટાળતા નથી, પરંતુ તેઓ અચાનક આવેલ સંકટકાળને થોડો સમય રોકી જરૂર રાખે છે. જેમ કે જ્ઞાનેશ્વર મહારાજે નેવાસામાં સચ્ચિદાનંદ બાબાને જીવંત કર્યા હતા, તો પણ તેમને જે કામ કરવાનું હતું તે પૂર્ણ થતાં તે ચાલી ગયા હતા. આનો ભાવાર્થ એ જ છે કે ભક્ત પર આવેલી દરેક જાતની આફત થોડા સમય માટે સંત મહાત્માઓ દૂર કરી શકે છે. હકીકતમાં આ મૃત્યુલોકમાં મૃત્યુના 3 પ્રકાર છે તેમ માનવામાં આવે છે. પહેલું આધ્યાત્મિક મૃત્યુ, બીજું આધિભૌતિક મૃત્યુ અને ત્રીજું આધિદૈવિક મૃત્યુ. આધ્યાત્મિક મૃત્યુ, ત્રણેય મૃત્યુમાં સૌથી બળવાન આધ્યાત્મિક મૃત્યુ છે, જેને કોઈ ટાળી શકતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હાજર હતા, તો પણ અર્જુનના પુત્ર અભિમન્યુનું મૃત્યુ રણભૂમિમાં થયું હતું. આધિભૌતિક મૃત્યુ, આ મૃત્યુ તો ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણે પોતે પરેજી ન પાડીએ અને પથ્ય કુપથ્ય ખોરાક લઈએ, જેનાથી શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે અને આ બધી વ્યાધિથી જર્જરિત થયેલ શરીર આખરે છોડવું પડે છે. તો પણ જો સમયસર સારી રીતે ઈલાજ કરવામાં આવે તો મૃત્યુમાંથી બચી શકાય છે. પરંતુ ડૉક્ટર કે વૈદ્ય પોતે પોતાના શાસ્ત્રની કળામાં નિષ્ણાંત હોવા જોઈએ. આધિદૈવિક મૃત્યુ, આ મૃત્યુ સંત કૃપાથી થોડા સમય સુધી રોકી શકાય છે, પરંતુ આ માટે અતૂટ શ્રદ્ધાવાળા અંતઃકરણની જરૂર હોય છે અને સામે પક્ષે સંત પણ સત્યનિષ્ઠ અને ઉચ્ચ કોટીના સિદ્ધયોગી હોવા જોઈએ. જાનરાવ દેશમુખનું મોત આધિદૈવિક હતું, તેથી જ સમર્થના ચરણ ચિત્તથી ટાળી શકાયું. સાધુ પણ 2 પ્રકારના હોય છે, એક અસલી અને બીજા નકલી. નકલી સાધુથી કોઈ ચમત્કાર કરી શકાતો નથી, કારણ કે માટીમાંથી કસ્તુરી બની શકતી જ નથી. સાચા સંતે તો પોતાના 6 વિકારો પર કાબૂ મેળવ્યો હોય છે. તેથી તો સામાન્ય વ્યક્તિ માટેના અશક્ય લાગતા કાર્યો પણ
સિદ્ધયોગીથી સહજ શક્ય બને છે. લોકોએ અસલી તેમજ પાખંડી સાધુ વચ્ચે ભેદ પારખવો જોઈએ, કારણ કે પિત્તળ કોઈ દિવસ સોનું બની શકતું નથી. ગજાનંદ મહારાજ તો અસલી હીરા જેવા હતા. તેથી જ તો જાનરાવ દેશમુખને તેમના ચરણચિરથી જીવતદાન મળ્યું. આ વ્યાધિમાંથી મુક્ત થવાની ખુશીમાં જાનરાવ દેશમુખે બંકટલાલને ત્યાં એક મોટો ભંડારો અન્નદાન માટે તૈયાર કર્યો. પરંતુ મહારાજ શ્રી વિચારવા લાગ્યા કે જો હું આ રીતે બધાનું સંકટ દૂર કરતો રહીશ તો પ્રપંચી માણસો પર આનો ફાયદો ઉઠાવશે અને આમ લોકોની ભીડ વધ્યા જ કરશે. માટે મારે થોડું કડક સ્વરૂપ રાખવું પડશે. બીજા દિવસે મહારાજશ્રીએ ઉપરથી ઉગ્ર રૂપ ધારણ કર્યું. તેમનું આ સ્વરૂપ બીજા લોકો માટે તો અસહ્ય બની ગયું, પરંતુ તેમના ખાસ ભક્તો પર તેની કશી જ અસર ન પડી. ભગવાન જ્યારે નૃસિંહ રૂપ ધારણ કરીને આવ્યા ત્યારે બધા જ લોકો ડરી ગયા હતા, પરંતુ ભક્ત પ્રહલાદને એમાં શું ડર હોય? વાઘનો બીજાને તો ડર લાગે છે, પરંતુ તેના બચ્ચા તો ડર્યા વગર દિન રાત તેની પાસે જ રહે છે. ચંદનના સ્પર્શથી હીબર પર થોડી જ અસર થાય છે. આ કુદરતનો નિયમ છે. પણ જો તે પોતાને ચંદન માની બેસે તો ચોક્કસ ફજેત થાત. જ્યાં શેરડી થાય છે ત્યાં જ સેહુડ થાય છે. મોગરાની સાથે પિંગુડા આવે છે. હીરા અને કાચ એક જ ખાણથી મળે છે, પરંતુ હીરા અને કાચ સાથે રહેવા છતાં તેની કિંમત એક સરખી હોતી નથી. હીરાના તેજથી કાચ શોભે તો છે, પરંતુ કાચ તો કાચ જ રહે છે, જે પગ નીચે ઠોકરે ચઢે છે. જ્યારે હીરો રાજાના મુગટ પર બિરાજમાન થાય છે. જ્યાં સાધુ પુરુષો રહેતા હોય ત્યાં અસાધુ પણ રહે તે નક્કી જ છે. ગજાનંદ મહારાજ પાસે એક ઘમંડી અને સ્વાર્થી માણસ રહેતો હતો. તે મહારાજની સેવા બનાવટી રૂપથી કરતો હતો અને સ્વભાવથી ઘમંડી અને સ્વાર્થી હતો. પેંડા બરફી એ બધું લોકોએ મહારાજશ્રીને અર્પણ કરેલું તે પોતે ખાઈ જતો હતો અને તે બીજાને એવું દેખાડવા માંગતો હતો કે હું જ મહારાજનો ખરો સેવક છું. મારા વગર મહારાજ કશું જ કામ કરતા નથી. તે હંમેશા ડંફાસ મારતો કે મારા સિવાય બીજો કોઈ પણ મહારાજની સેવા કરી શકે તેમ નથી. રામદાસ સ્વામીના કલ્યાણ નામના શિષ્યની બરોબરીમાં હું છું અને મહારાજ પણ તેમ માને છે. હું જ મહારાજની ચલમ ભરું છું. મહારાજની ખાવા પીવાની વ્યવસ્થા પણ હું જ કરું છું. થોડામાં કહીએ તો હું જ મહારાજની દેખરેખ રાખું છું. આવા ઘમંડીનું નામ વિઠોબા ઘાટોળ હતું. વિઠોબા ઘાટોળ પોતાને નંદિકેશ્વર માની બેઠા. જેમ નંદીના દર્શન કર્યા વગર શંકરના દર્શન થતા નથી, તેમ તે દર્શનાર્થીઓને આંખો દેખાડ્યા કરતો હતો. તેની આવી ચાલાકી મહારાજ શ્રી ઘણા દિવસોથી જોઈ રહ્યા હતા. એક દિવસ તેમણે વિચાર્યું, હવે આ ઘમંડીને પાઠ ભણાવવો જોઈએ. એક દિવસ બહાર ગામથી કેટલાક લોકો મહારાજના દર્શને સિંગાવ આવ્યા. તે વખતે મહારાજ ખાટલા પર આડા પડી ઊંઘતા હતા. મહારાજને જગાડવાની હિંમત કોઈથીએ ન થઈ શકી, પરંતુ જે લોકો દર્શને આવ્યા હતા તેમને આગળ પણ જવાનું હતું. હવે શું કરવું તેના વિચારમાં તે લોકો પડ્યા. દર્શન કર્યા વગર આગળ જવાની પણ કોઈની હિંમત થતી ન હતી. આવી હાલતમાં લોકોએ ઘમંડી વિઠોબાને કહ્યું કે આપ જ અમને મદદરૂપ થઈ શકો તેમ છો. આવી વાણીથી વિઠોબા તો ફૂલ્યો સમાતો ન હતો. તે તો અંદર ગયો અને વગર વિચાર્યે મહારાજશ્રીને જગાડ્યા. તેથી આવેલા લોકોની તો તમન્ના પૂરી થઈ, પરંતુ વિઠોબા માટે તો આ એક સંકટને આહ્વાન આપવા જેવું થયું. જેવું કરે તેવું ભોગવે. એ વખતે મહારાજની પાસે એક લાંબી લાકડી હતી. તેથી મહારાજે વિઠોબાની ધોલાઈ શરૂ કરી દીધી. મહારાજશ્રી તો વિઠોબાને લાકડીથી મારતા જાય અને બોલતા જાય, બેટો પોતાની અસલિયત ભૂલી ગયો છે. તેને તો મારા દર્શનનો વેપાર કર્યો છે. મઠમાં મને કેટલાય કલાકો સુધી બેસાડી રાખે છે. કોઈ વાર તો ભૂત સંચારની પણ પ્રગટ કરે છે. આવી નીચતા તો હદ કરતાં વધી ગઈ છે. ઝેરને કદાપી ખાંડ ન માનવી જોઈએ.
ચોરને કોઈ પણ સંજોગોમાં ગળે લગાડવો ન જોઈએ. એક બાજુ મહારાજ આમ બોલતા જાય અને લાકડીથી મારતા જાય. આખરે અતિશય માર સહન ન કરવાથી વિઠોબા ત્યાંથી નાસી ગયો. ત્યારબાદ તે કોઈ દિવસ નજરે પડ્યો નથી. જે પહોંચેલા સંત મહાત્માઓ છે તે ચાપલા અને ઘમંડી ભક્તની જાળમાં કદાપી આવતા જ નથી. જે નકલી સંત હોય છે તે જ આવા લોકોની હામાં હા કરે છે અને સામાન્ય માણસને મૂરખ બનાવી પોતે ખુશ રહે છે. અસલી સંત સામાન્ય માણસને ઠગ બનાવવામાં પાપ માને છે. સાચા સંત ધૂર્ત માણસને પોતાની નજીક સ્થાન તો આપે છે, પરંતુ તેના અવગુણો પર ધ્યાન આપતા નથી, કેમ કે સંતને લાગે છે કે તે પોતાનું પાછલું કર્મ ચૂકવવા આવ્યો હોય છે. મોગરો, નાગની ફેણ અને થોર આ બધું એક જ ધરતી ઉપર પેદા થાય છે, તો પણ તેના ગુણ જોઈને તેની કિંમત કરાય છે. મોગરાને સુરક્ષિત રાખવા નાગફણી બાળી નાખવામાં આવે છે. મચ્છરના ડંખથી બચવા કુંવારપાઠું દરવાજે બાંધવામાં આવે છે. સંત મહાત્માનો અવતાર તો જનકલ્યાણ માટે જ થાય છે. વિચારો વિઠોબા ગમભાગી નીકળ્યો. સંતની કૃપા પામવા છતાં, સંતના સંગાથે રહેવા છતાં પોતાના ખરાબ નસીબના કારણે સંત સેવાનો અલભ્ય લાહવો ગુમાવ્યો. અગર તેણે આવો ખરાબ વર્તાવ ન કર્યો હોત તો તેને ગજાનંદ મહારાજની કૃપાથી મોક્ષ પ્રાપ્તિ થઈ હોત. તે એટલા ખરાબ નસીબનો હતો કે કલ્પવૃક્ષ નીચે બેઠા પછી પણ તેને ચકમકની ઈચ્છા થઈ, અથવા તો માંગી માંગીને કામધેનુ પાસે ફક્ત નાળિયેર માંગ્યું. એટલા માટે જ સંતની કૃપા થાય ત્યારે વ્યક્તિએ ખૂબ જ વિચારીને એવું માંગવું જોઈએ કે તેનું માનવ જીવન ધન્ય બની જાય. આ દાસગણોએ રચેલો શ્રી ગજાનંદ વિજય ગ્રંથ વાંચનારની હંમેશા રક્ષા કરે. શ્રી હરિહરાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઇતિ શ્રી દાસગણો મહારાજ વિરચિત ગજાનંદ વિજય ગ્રંથ 3જો અધ્યાય સમાપ્ત.